જાણો માર્કેટિંગ યાર્ડમાં આવેલ જણસીઓના ભાવ। આજે 18 જેટલી જણસીઓની આવક નોંધાઈ। ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે। ત્યારે આજે 10 એપ્રિલના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ હતી। જેમાં મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે એરંડા, તુવેર, ધાણા, લાલ અને સફેદ ડુંગળી, લીલા નારિયેળ, અડદ, મગ, મકાઈ સહિતના વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ હતી। ભાવનગર જિલ્લામાં દર વર્ષે સૌથી વધારે લાલ અને સફેદ ડુંગળીનું વધારે પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે। ત્યારે આ વર્ષે પણ મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે। આજે મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે સફેદ ડુંગળીના 1,45,000 કટ્ટાની આવક થઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ 225 રૂપિયાથી લઈને 284 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની 8,435 ગુણીની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના ભાવ 110 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 330 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા। માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ચણાની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં ચણાના પ્રતિ એક મણના નીચા ભાવ 1,035 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,179 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંના પ્રતિ એક મણના ભાવ 300 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 805 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે બાજરીની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં આજે બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ 351 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 533 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે તલના 2,533 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં કપાસની 89 ગાંસડીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 910 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,500 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે લીલા નારિયેળની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં લીલા નારિયેળના 17,310 નંગની આવક થઈ હતી, જેના 100 નંગના નીચા ભાવ 499 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,898 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનના 21 ગુણીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 800 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 892 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં એરંડાની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં એરંડાના 76 કટ્ટાની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 442 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,090 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં મકાઈની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં મકાઈના પ્રતિ એક મણના ભાવ 412 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 455 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે મગની પણ હરાજી કરવામાં આવી હતી, જેના પ્રતિ એક મણના ભાવ 1,100 રૂપિયાથી લઈને 2,145 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા અને ખેડૂતોને સારા એવા પણ ભાવ મળ્યા હતા।